એસએસસીની એક્ઝામ પસાર કરી 67માં. એને લગભગ આજે 48 વર્ષ થયા. અને જ્યારે મેં શાળામાંથી એક્ઝામ પાસ કરી ત્યારે અહીંયા જે ટીચરો અત્યારે છે એમાંથી ઘણા ખરાનો જન્મ પણ નહીં થયો હોય. બાળક જ્યારે શાળામાં પ્રવેશ મેળવે છે ત્યારે શરૂઆતના દિવસોમાં રડે છે, પણ એ જ બાળક જ્યારે સ્કૂલની અંતિમ પરીક્ષા આપી અને સ્કૂલ છોડે ત્યારે વધારે રડે છે, કારણ કે એને એના મિત્રો અને શિક્ષકોને છોડવાનું દુઃખ હોય છે. જે સ્કૂલે જે શિક્ષકોએ એના સારા સંસ્કાર આપ્યા, એના પાયાનું ઘડતર કર્યું, એ સ્કૂલ અને શિક્ષકોને એ જિંદગીભર ભૂલતા નથી. મારા સંસ્કૃતના શિક્ષક જ્યારે કાલિદાસ અને મેઘદૂતના બધા શ્લોકો બોલતા, એ અત્યારે પણ જ્યારે આટલા વર્ષો પછી પણ હું જ્યારે મુંબઈમાં પહેલો વરસાદ આવે ત્યારે એ જ શ્લોક, એ જ મેઘદૂત અને એ જ બધું યાદ આવે છે. પ્રેમાનંદ, નરસિંહ મહેતા કે મીરાબાઈના પદો એટલે શું એની ગતાગમ જ જ્યારે મને નહોતી ત્યારે એ બધાનો રસાસ્વાદ મને આ બધા શિક્ષકોએ કરાવેલ છે. બાળક જ્યારે નાનું હોય છે અને સ્કૂલમાં જ્યારે એના શિક્ષકોને, માતા પિતાને કે એના બીજા કોઈ વડીલોને જુએ છે ત્યારે એ વિચાર કરે છે કે હું ક્યારે જલ્દી મોટો થઈ જાઉં. પણ આજે હું ફરીથી વિચાર કરું છું કે હું ક્યારે ફરીથી બાળક બની જાઉં અને ફરીથી સ્કૂલમાં પહોંચી જાઉં. આ વસ્તુ બતાવે છે કે બાળપણ, સ્કૂલના દિવસો કેટલા સોનેરી દિવસો છે અને ત્યારે ફક્ત મજા અને મજા જ છે. ના કોઈ ચિંતા, ના કોઈ જવાબદારી, ના કોઈ ફરજ, ફક્ત ભણવાનું અને મિત્રો જોડે રમવાનું. માટે જ આપણા ગઝલ ગાયક કહે છે, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. ત્યારે એ બાળપણ, સ્કૂલ અને એ શિક્ષકોની યાદ આવે છે. આ સ્કૂલે મને શું આપ્યું છે એનું શબ્દોમાં બયાન કરવું મારા માટે બહુ મુશ્કેલ છે, પરંતુ હું એટલું જરૂર કહીશ કે આજે હું જે કહીશું તેનો બધો જ શ્રેય આ સ્કૂલ અને શિક્ષકોને જાય છે. આત્મવિશ્વાસ, તર્ક શક્તિ, નવું શીખવાની ધગશ, શિસ્તબદ્ધતા, વિચારવાની શક્તિ અને બીજા અનેક ગુણો માટે હું મારા શિક્ષકોની ખૂબ ખૂબ આભારી છું. શિક્ષકોએ આપેલી શિક્ષાથી 300 ક્લાસમેટમાં મારો હંમેશા પહેલો કે બીજો નંબર આવતો, એની માટે પણ મારા ગુરુજીને હું નમસ્કાર કરું છું. મારા તરફથી આ સ્કૂલ, શિક્ષકો, સંચાલકો, સ્ટાફ વગેરે સૌને નમસ્કાર અને અભિનંદન. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. અને લાસ્ટ, my school taught me